હે ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, ગંદા ધમ ડાકું. ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ, રોજ મારી ગાડી સર્વિસ માંગે છે માં ખાડાવાળી. જય જય ડામર, જય જય કપચી, જય આરસીસી. આહા क्या बात है. जय जय ट्रैक्टर, जय रोड रोलर, जय रोड रोलर. मकान बनाई दे घरना तो मकान चालू करू घरનું બીજાનું કાઈ કર્યું મેં રાજુ કીધું મેં કીધું કાઈ ઘર હારો કર પછી તું તારા મકાન બનાવી દે ઘરના તો મકાન ચાલુ કરું ઘરનું બીજાનું કાઈ કર્યું એ તો કે હારો કશું કીધું ના કાંધ્યા કરીને વઈ ગયા. કુકાવ તાલુકાના લુણીધા ગ્રામ પંચાયતમાં 4 મહિનામાં સીસી રોડ ઉખડી જ ગયાના ગ્રામજનોનો આક્ષેપ છે. રોડ જરૂરિયાત કરતા ઊંચો બનાવતા 7 માળિયા વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી ભરાતા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કુકાવ તાલુકાના લુણીધા ગામે ગ્રામ પંચાયત દ્વારા 4 મહિના પહેલા બનાવવામાં આવેલ સીસી રોડ સ્થળો પરથી ગાયબ થઈ ગયો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 4 મહિના પહેલા 7 માળિયા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર સીસી રોડ બનાવવામાં આવ્યો હતો ગ્રામ પંચાયત દ્વારા જે પરંતુ કામમાં નબળી ગુણવત્તામાં માલ મટીરીયલનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર થયાના સ્થાનિકોએ આક્ષેપ સાથે યોગ્ય તપાસની માંગ કરી છે. ત્યારે આજે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે પણ આ બાબતે સણસણતી એક પોસ્ટ વાયરલ થતા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાવ્યું હતું. પોસ્ટમાં લખ્યું છે કે નબળી ગુણવત્તાના બાંધકામોને કારણે ચોમાસામાં રસ્તાઓ તૂટી જાય છે. સમગ્ર દોષનો ટોપલો તેના શિર પર ઓઢાડી દેવાય છે. પણ આ બાંધકામો પર નજર રાખવા બાંધકામ પોતાના એન્જિનિયરોની એક મોટી ફોજ છે જેને સરકાર કરોડો રૂપિયા પગાર તરીકે ચૂકવે છે. તેમની કોઈ જવાબદારી ખરી? કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારવાની સાથે સાથે તે કામનું સુપરવિઝન કરનારા અને આ કામને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી બિલ પર સહી કરનારા અધિકારીઓને પણ દંડ અને સજા થવી જોઈએ. આ કોન્ટ્રાક્ટરો અને બિન સરકારી અને ખાનગી બાંધકામો પૂરી ગુણવત્તા સાથે કરે છે. કોન્ટ્રાક્ટરનો બચાવ નથી પણ ભ્રષ્ટ અધિકારીઓને મફતમાં ભાગ રાખતા કેટલાક લોકપ્રતિનિધિઓથી કોન્ટ્રાક્ટરને રક્ષણ અપાય તો મોટા ભાગના કોન્ટ્રાક્ટરો નબળું કામ કરવા રાજી નહીં હોય. ભાઈ મારું નામ લુણીધાર અને રોડ તૂટી ગયો એ તકલીફ છે. રજૂઆત કરી પણ આમાં કોઈ આમ ધ્યાન દેતું નથી. કેટલો ટાઈમ થયો રોડ બન્યો? અને 3 મહિના થયા છે. શું માગણી છે? આનું રિપેર કરી દે. મારું નામ સોમી. અમારે પાણી ભરાય છે ઓલા જૂના ઘરમાં ઘરી જાય છે અને પછી તોડીને બહાર પાણી ઓલા નીકળો છે. તો અમારે કોણ અપંગ છોકરો કાંઈ કોઈ કરે એમ નથી. હું હાવ રહી ગઈ છું. શું માગણી છે તમારી? શું કરવું છે? તો અમારે એ હરખું કરી દો. અમારે મકાન છોકરો રહે મકાન અમારે રહેવું કે ન રહેવું. મારું નામ પ્રેમજીભાઈ ભીમજીભાઈ સોલંકી. ગામમાં લુણીધારાના 7 માળીઓ પ્લોટ વિસ્તાર છે. અહીંયા આ રસ્તો તમે જોઈ શકો છો. આ ચોમાસામાં પાણી એટલું ભરાય છે ક્યાંય હલાતું નથી. અત્યારે ગાડીઓ લહેરી જાય છે. આ રોડ તૂટી ગયો છે. અહીંથી દવાખાને જવામાં તકલીફ પડે છે. રોડ ક્યાંથી બન્યો? નાના છોકરા છે એને મચ્છરની તકલીફ આપે. રોડ ક્યાંથી બન્યો છે? રોડ બન્યો 3-4 મહિના થયા. રજૂઆત કરેલી છે? ગામના જ છે સરપંચ એને ખબર જ હોય ને કે આ તૂટી ગયો છે. ગાડી શું માગણી છે હવે તમારે? માગણી આ રિપેરિંગ કરી દે. રોડ રસ્તા હારા અહીંયા કંઈક આટલો રોડ બાકી છે કરી દે. મારું નામ દયાબેન છાવડા, ગામ લુણીધાર અને એરિયો છે 7 માળિયો. અને જો આ રોડ મેઇન રોડ બન્યો છે. આ રોડ ઉપર બજારની જે બજારનું મેઇન બજાર છે એ ઊંચી કરી છે અને જે શેરીના રસ્તા હોય ને એ નીચા છે અને એના કારણે અમારે બધાના ઘરમાં પાણી ઘર્યું છે. અને જ્યારે રોડ બનતો હતો ત્યારે સરપંચ અમને જોવા જ નથી મળ્યો હસોડો. સરપંચ આવ્યો જ નથી હસોડો. ક્યાંથી બન્યો રોડ? બીજા મહિનામાં બન્યો ને? બીજા મહિનામાં બન્યો સારો. મનુ સોલંકી, ગામ લુણીધાર. અમારે અહીંયા પાણી 7 માળિયામાં રહી છે. પાણી ઘરી જાય છે ઘરમાં અને અમને માટીની ગમે એ સુવિધા કરી દે. નકર અમને ગમે અહીંયા મકાન કરી દે. ગમે અહીંયા અહીંથી વ્યા જઈએ અમે. તો એને સરપંચ તો આવવું હોય તો મત લેવા આવવાનું. અત્યારે જવાબ નહીં દેવાનો. સરપંચ આવે છે આટો મારવા? કોઈ આવતું નથી. કોઈ આવું હોય ને તો બધા આવે. કોઈ અત્યારે આવતા નથી. મારું નામ દેવુબેન દુદાભાઈ સાવડા, ગામ લુણીધાર, અહીંના રહેવાસી. અને આ પ્લોટમાં અમારે પાણી કડ હમું પાણી ખરું. અમારે બધું પલળી ગયું. વસ્તુ બધું પલળી ગયું. ઘરમાં પાણી ઠેઠ ઘર્યા. તો અમારે શું કરવું? કેના લીધે પાણી કર્યું? આ રોડ બનાવ્યો એને લીધે.
રોડ હરકો ઊંચો બનાવવો જોઈએ ને, ખબર તો હોય કે આનો પ્લોટ છે તો ઊંચો કીધું તમે હોય તોય ન બનાવ્યો હરકો. મેં રાજુને 10 વાર કીધું મેં ખરખો બનાવી ભાઈ તું આ પાણી અમારે સોમાં આમ ઘર છે આવ્યો. સરપંચને રજૂઆત કરી છે? આ સરપંચ તો આ કોણ છે ઓલો રાજુ? એને કીધું તમે? માથે હતો ને એને શું જવાબ આપ્યો? એ તો કે હારો કશું કીધું ના તો આંધ્યા કરીને વહી ગયા.